મિત્રો, જીએસટી નો એક પ્રકાર છે કમ્પોઝિશન, એટલે લમસમ. આ લમસમ સ્કીમમાં જવા માટે એનો ક્રાઇટેરિયા છે કે તમારું વાર્ષિક ટર્નઓવર છે એ 1.5 કરોડથી અંદર હોવું જોઈએ. બીજું છે કે તમારે 1% ટેક્સ ગવર્મેન્ટને ભરવાનો છે. તમે જે વાર્ષિક સેલ કરો છો એનો 1% ગવર્મેન્ટને આપવાનું છે. ત્રીજું છે કે જીએસટી નો ક્રેડિટ તમને નહીં મળે. તમે જે માલની ખરીદી કરો છો, તમે વેપારીઓને જીએસટી ચૂકવો છો, એ જીએસટી તમને પાછો નહીં મળે. અને ચોથું છે કે તમે આઉટ સ્ટેટમાં બિઝનેસ નહીં કરી શકો. તમે જે સ્ટેટની અંદર ધંધો કરો છો એ સ્ટેટની બહાર તમે માલ નહીં વેચી શકો. એના પછી છે કે તમે તમારા કસ્ટમર પાસે જીએસટી લઈ શકશો નહીં. તમારો જે સેલ રેટ હશે, તમારી જે એમઆરપી હશે, એ જીએસટી સાથેની જ હોવી જોઈએ. અલગથી તમે જીએસટી કસ્ટમર પાસેથી નહીં લઈ શકો. આ વાત થઈ કમ્પોઝિશન સ્કીમની. કમ્પોઝિશન સ્કીમના ફાયદો એ છે કે તમારે સીએનો ખર્ચ લાગતો નથી, વધારે કાગળિયાની તમારે ઝંઝટ નથી રહેતી, વધારે ડેટા તમારે રેકોર્ડ રાખવો પડતો નથી. પણ એનું નુકસાન એ છે કે તમે 1% જે ભરો છો ગવર્મેન્ટને એ તમારે અલગથી દેવો પડે છે. તમને એમાં ક્રેડિટ મળતી નથી, તમારી ક્રેડિટમાંથી એ માઇનસ નહીં થાય. આ સૌથી મોટું નુકસાન છે. તો બીજો પ્રકાર છે જીએસટી નો રેગ્યુલર. આ રેગ્યુલર પ્રકારને આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજશું.